મિત્રો, તમે ક્યારેય ધ્યાન આપ્યું છે કે જ્યારે તમે પેશાબ કરો છો ત્યારે શરીરમાં એક અચાનક ધ્રુજારી આવી જાય છે? જાણે ઠંડી પવન ફૂંકાઈ ગયો હોય એવો અનુભવ થાય છે. ઘણા પુરુષો સાથે આવું થાય છે, પણ કારણ ખબર નથી હોતી. ચાલો આજે સમજીએ કે આ થાય છે કેમ. તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરવાનું જરાય ન ભૂલશો. જ્યારે આપણે લાંબા સમય સુધી પેશાબ રોકી રાખીએ છીએ ત્યારે શરીર અલર્ટ સ્થિતિમાં રહે છે. બ્લેડર મૂત્રાશય ફૂલાઈ જાય છે અને નર્વસ સિસ્ટમ સતત દબાણ અનુભવે છે. જ્યારે આપણે પેશાબ કરીએ છીએ ત્યારે એ દબાણ અચાનક ઓછું થાય છે. આ સમયે શરીર રિલેક્સ મોડમાં જાય છે. આ બદલાવ એટલો ઝડપથી થાય છે કે શરીરનું બ્લડ પ્રેશર અને તાપમાન થોડું બદલાઈ જાય છે અને એના રિસ્પોન્સ રૂપે શરીરમાં હળવી ધ્રુજારી આવે છે. વિજ્ઞાનમાં તેને કહે છે પી શિવ અથવા પોસ્ટ યુરિનેશન શિવ. આ પુરુષોમાં સ્ત્રીઓ કરતાં વધુ જોવા મળે છે. કારણ એ છે કે પુરુષોના શરીરમાં સિમ્પેથેટિક અને પેરાસિમ્પેથેટિક નર્વ વચ્ચે વધુ હોર્મોનલ ફેરફાર થાય છે. એના કારણે શરીર એક ક્ષણ માટે ટ્રાન્ઝિશન સ્થિતિમાં જાય છે, એટલે એ ધ્રુજારી. એક કારણ એ પણ છે કે પેશાબ દરમિયાન શરીર થોડી ઠંડક અનુભવે છે. બ્લેડર ખાલી થતાં અંદરનું તાપમાન થોડું ઘટે છે, તેથી શરીર પોતાની ગરમી જાળવવા માટે ધ્રુજારી પેદા કરે છે. જાણે શરીર કહે, હું ઠંડી અનુભવી રહ્યો છું, મને ગરમ રહેવું છે. આથી એ એકદમ નોર્મલ પ્રતિક્રિયા છે. કેટલાક પુરુષો એવું કહે છે કે પેશાબ પછી આવતી ધ્રુજારી રિલીફ ફિલિંગ જેવી લાગે છે. કારણ કે શરીર લાંબા સમયથી દબાણ સહન કરતું હોય છે અને અચાનક તે દબાણ દૂર થાય છે તો નર્વસ સિસ્ટમ રિલેક્સ સિગ્નલ મોકલે છે. એ સમયે જે કંપન થાય છે એ આનંદ અને રાહત બંનેનું મિશ્રણ છે. હવે પ્રશ્ન એ છે, શું આ કોઈ બીમારી છે? ના ભાઈ, બિલકુલ નહીં. આ કુદરતી પ્રક્રિયા છે. જો પેશાબ કરતી વખતે ધ્રુજારી હળવી હોય અને પછી ગાયબ થઈ જાય તો ચિંતા કરવાની જરૂર નથી. પણ જો સાથે ચક્કર આવે, આંખ અંધારું થાય કે દુખાવો થાય તો ડોક્ટર પાસે જવું જોઈએ. કારણ કે ક્યારેક બ્લડ પ્રેશર અચાનક ઘટે છે, જેને મક્ચ્યુરેશન સિન્કપી કહે છે, પણ એ બહુ દુર્લભ છે. સ્ત્રીઓમાં આવું ઓછું થાય છે કારણ કે તેમની યુરિનરી સિસ્ટમમાં પ્રોસ્ટેટ ગ્લેન્ડ નથી અને નર્વ કનેક્શન અલગ છે. એટલે પુરુષોમાં જ આ ફિનોમેનન વધારે જોવા મળે છે. જો તમને લાગે કે દરેક વખતે ધ્રુજારી થોડી તીવ્ર આવે છે તો પેશાબ પહેલા અને પછી શરીર ગરમ રાખો, ઊંડા શ્વાસ લો અને વધુ સમય સુધી યુરિન રોકી ન રાખો. આ રીતે નર્વસ સિસ્ટમ ધીમે ધીમે એડજસ્ટ થઈ જાય છે અને ધ્રુજારી ઓછી થઈ જાય છે. તો ભાઈઓ, હવે જ્યારે તમે પેશાબ કરતા સમયે ધ્રુજારી અનુભવો ત્યારે ચિંતા કે શરમ કરવાની જરૂર નથી. એ શરીરની નેચરલ રિએક્શન છે જે બતાવે છે કે તમારું નર્વસ સિસ્ટમ એકદમ સારી રીતે કામ કરી રહ્યું છે. આવી રસપ્રદ માહિતી માટે ચેનલ ગુજ જ્ઞાનને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તમારું સ્વાસ્થ્ય, તમારી જાણકારી.